નસવાડી તાલુકા પંચાયતમાં આધાર કાર્ડ લિંક કરાવવા મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડતા ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળી હતી। આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકારે આધાર કાર્ડ કઢાવ્યાના 10 વર્ષ બાદ અપડેટ કરવા જણાવ્યું છે। જે લોકોના આધાર કાર્ડની નોંધણી 10 વર્ષ પહેલા થઈ હતી, હવે તેઓએ આધાર કાર્ડમાં તેમની વિગતો, દસ્તાવેજો જેમ કે ઓળખ અને સરનામાના પુરાવા સબમિટ કરવાના રહેશે। સરકારનો પ્રયાસ છે કે આના દ્વારા આધાર કાર્ડ સાથે જોડાયેલી માહિતી અપડેટ રહેશે। નસવાડી તાલુકા પંચાયતમાં એક જ આધાર કીટ ચાલુ હોય, આધાર ધારકો 200 રૂપિયા ભાડું ખર્ચીને આધાર કાર્ડ લિંક કરાવવા આવવું પડે છે, જેના કારણે ગરીબ આદિવાસી પરિવાર લોકોને હેરાન પરેશાન થવું પડે છે। તકલીફમાં આવેલો નંબર પાછો આધાર કાર્ડની અંદર જોડાણ કરવાનો છે, એમાં પછી રેશન કાર્ડની અંદર લગાડવાનું એવું બધું। આ જે નંબરો નાખવાના, કેવાયસી કરાવવાનું, લિંક કરાવવાનું, આવા બધા કામો માટે અમે ધક્કા ખાઈને થાકી ગયા છે। આવા એક માણસને આજે કેટલા માણસો રોજના ધક્કા ખાય છે। હમણાં તેલના પૈસા મળતા નહીં ને અહીંયા આગળ ભાડાના પૈસા કાઢીને આવીએ છીએ। કોઈ વેસી હાટીનું કોઈનું રકમ ભાવ વેચવો પડે, આ કરવું પડે। હવે તેનું કામ રખડાવીને હમણાં વરાપાયેલો છે, પણ હવે આ કાગળિયા કરાવવા આવીએ, પેલી ખેતી પીલાયા કરે। આવું રોજનું થાય, તો આના માટે કંઈક અમારા ધક્કા બી ફેલ ના જાય, લોકો હેરાન ના થાય, એવું કંઈક થાય તો સારું। એટલે કેવાયસી કરાવવા માટે ને મોબાઈલ નંબર લિંક માટે બધા આવે છે, આધાર કાર્ડ માટે અપડેટ કરાવવા માટે, પણ એક જ કીટ ચાલે છે ને પબ્લિક બહુ થાય છે અહીંયા। એટલે અમે તો અમારું કામ કરીએ જ છે, થાય એટલું પ્રોસેસ તો કરીએ જ છે એમ, પણ પબ્લિક વધારે છે એટલે બીજી કીટ અમારી સેવા સદનમાં છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।